આપણા ભગવાન છે, જેણે આપણને રક્ષણ આપ્યું એ આપણા ભગવાન છે, જેણે આપણને અન્ન આપ્યું તે આપણા ભગવાન છે. તો આ જાળવવાનું જે કામ છે એ રામ ભગવાને સંસ્કૃતિ જાળવી એટલે જયારે વનવાસ ગયા ત્યારે બધાને પગે લાગતા ગયા, અને જે કઈ કઈ વનવાસ અપાયો તેને પણ પગે લાગતા ગયા, અને જયારે આવ્યા ત્યારે પહેલા કઈ કઈને મળ્યા, મંથરાને મળ્યા, પછી બીજા બધાને મળ્યા. તો આના પરથી આપણને વાંચ્યું બધું હોય પણ ગુરુ જયારે કાનમાં બોધ આપે ત્યારે આપણને ખબર પડે કે આનું મહત્વ શું છે. અત્યાર સુધી આપણે પગે લાગતા હોય કે આપણી ફોર્માલિટી છે, પણ મહત્વ જાણીને જે તમે કરો એ રિયાલિટી છે. એટલે સત્સંગથી આપણી સંસ્કૃતિ જળવાય, આપણી પ્રકૃતિ, રજો ગુણની પ્રકૃતિ, કોઈની તમો ગુણની પ્રકૃતિ, કોઈની સત્વ ગુણની પ્રકૃતિ, જેવી જેવી પ્રકૃતિ છે તેવું તેવું આપણે ખાવાનું જોઈએ. કોઈની રજોગુણી પ્રકૃતિ હોય તો એને દરરોજના 56 ભોગ જોઈએ, રોટલી બી જોઈએ, રોટલો બી જોઈએ, દાળ જોઈએ, ભાત જોઈએ, 2 પ્રકારના શાક જોઈએ, કચુંબર બી જોઈએ, પાપડ બી જોઈએ, અઠાણું બી જોઈએ. એટલે એકાદ વાળો પાપડ નહીં આવ્યો તો ખીજવાઈ જાય, સમજ નહીં પડે પાપડ મૂકવો જોઈએ. તારી માએ તને શીખવેલું નહીં, માએ તો બધું શીખવેલું, પણ હવે એને શું ખબર કે તમે દરરોજનું આ બધું એકી સમજવું જોઈએ. એકાદ દિવસ પાપડ ખાવ, એકાદ દિવસ અઠાણું ખાવ, એકાદ દિવસ ચટણી બી ખાવાની, એકાદ દિવસ નહીં બી ખાવાનું, શું હતો ના પડતો રજોગુણી એટલે બધું જ એક સમજવું જોઈએ. અને એકાદ વસ્તુ ઓછી વધતી હોય એટલે ઝઘડો થઈ જાય. એટલે જમવા પરથી જે ઝઘડો થાય તે ઝઘડો આખો દિવસનો જ હોય. બીજા દિવસે ફરી પાછું જોઈએ એટલે પેલી પાસે પાપડ મૂકી દે. આજે જો પાપડ મૂક્યું તો ચટણી કાઢી દીધી, એક કોન્ટરો બાપ કરો. આવું થાય ને, બાપને પેલા કરે ને તારી માં કરવાની, તારો બાપ કરવાનો. હવે તમે વિચારો કે આપણી પ્રકૃતિ રજોગુણી બી છે, કોઈની તમોગુણી છે. તમોગુણી એટલે એને તામસી જોઈએ, મરચાવાળું જોઈએ, તીખું જોઈએ, તમતમતું જોઈએ. એટલે મરચું ઓછું પડે એટલે તરત જ કે આજે મરચું ભૂલી ગઈ, તને ખબર નહીં પડે મને આ જોઈએ, એના પરથી તોફાન. કોઈને નોનવેજ જોઈએ, કોઈને બીડી જોઈએ, કોઈને સિગરેટ જોઈએ, કોઈને તમાકુ જોઈએ, કોઈને દારૂ જોઈએ. આ તમોગુણ. અને આ જયારે તમોગુણ આવી જાય તાર જીવનનું સર્વનાશ થઈ ગયું. એટલે આજકાલ લગ્ન બી એવા થઈ ગયા, પેણામાં જાય એટલે આ તો જોઈએ, પીલું તો જોઈએ. આ તમોગુણ. એવું જરૂર નથી કે આ હોય તો જ લગ્નમાં બધાને નાચવાનું ફાવે. 2-4 કલાક નાચવાનું તો એમ કે અંદર પેટ્રોલ તો જોઈએ કે ગાડીમાં. એટલે બરાબર નાચતા નહીં કે ગાડી હાલા આ લોકો એમ કે રિઝર્વમાં લાગે છે, એમ કે બરાબર આઈપું નહીં લાગે. એ પાછું પાછલા બારણે ચાલતું, આગલા બારણે નહીં ચાલતું. હવે આ કામ કેવું છે, પાછલા બારણે ચાલે ને આગલા બારણે નહીં ચાલે. પણ આ કરવું અને એ નહીં હોય ત્યારે મજા નહીં આવી. આ નહીં મળે, પીવાનું નહીં મળે તો મજા નહીં. અને તમે જો લગ્નની જાણ કરતા પેણામાં માણો વધારે. હવે તમે વિચારો, આ તમોગુણની પ્રકૃતિ આપી. કોઈની સત્વગુણની હોય, સાત્વિક ખાવાળો માણસ, મોડું ખાવાળો માણસ, જે મળે તે ખાવાવાળો માણસ, કોઈ દિવસ કચકચ નહીં કરવાવાળો માણસ, જીવવા માટે જ ખાલી ખાતો હોય એવો માણસ, એ સત્વગુણની પ્રકૃતિ હોય. એટલે રજોગુણ, તમોગુણ ને સત્વગુણ આપણા છે. આ ફોલ્ટ આપણામાં છે એ આપણને ખબર નથી પડે, આ સત્સંગથી પડે. આજે તમને કીધું એટલે હવે તમને ખબર પડી ગઈ કે જેને આ ભાવતું એ સમજી આવે રજોગુણીમાં, આવું જોઈએ તો આ તમોગુણીમાં. ભગવદ્ ગીતામાં પણ આખો અધ્યાય છે. તો તમે વિચારો કે જે પ્રકૃતિ, સંસ્કૃતિ જાળવવાની પ્રકૃતિ જે આપણી હોય, પ્રકૃતિ, એ પ્રકૃતિને આપણે સમજવાની અને એ પ્રમાણે જીવવાનું. અને એ પ્રમાણે જો જીવે તો આપણને રોગ આદિ ન થાય, કંકાસ નહીં થાય. માણસનો સ્વભાવ એ વસ્તુ હોય. અને જે આપણા જીવનની વિકૃતિ છે એ વિકૃતિને છોડવાની. જૂઠું બોલવું એ વિકૃતિ, પણ જૂઠા બોલવાથી કેટલું ખરાબ જીવનમાં થઈ શકે એ જે દિવસે માણસને ખબર પડી જાય તે દિવસે જૂઠું બોલવાનું ચૂકી જશે, નીકળી જશે. ક્રોધ કરવો એ ખરાબ છે, વિકૃતિ. પણ ક્રોધ કરવાથી પરિણામ આજ સુધી શું આવ્યા છે એ જેને ખબર પડશે. અને સૌથી ખરાબ પરિણામ તમારા શરીર પર શું આવે છે, આ પ્રેશરની ગોળી તમારે કેમ લેવી પડે, હાર્ટ એટેક તમને કેમ આવે, આ બધા ક્રોધના પરિણામ છે. એ જ્યારે તમને ખબર પડે એ સત્સંગથી ખબર પડે. ડોક્ટર તમને નહીં કહેશે કે ક્રોધ કરવાથી તમને પ્રેશર થઈ ગયું છે, ક્રોધ કરવાથી તમને એટેક આવે છે, ક્રોધ કરવાથી તમારા શરીરમાં આટલી તકલીફ થાય. એ તો જે હશે તે દવા આપી દેશે. પણ જે વિશ્લેષણ કરવાનું
જે સમજ આપવાની આ સત્સંગમાં ક્યાં બને કે જ્યારે આપણે વાત કરીએ તો સંસ્કૃતિ, પ્રકૃતિ, વિકૃતિ આ જે પણ ગઈ છે તે સત્સંગ દ્વારા આપણને ખબર પડે છે. ત્યાર પછી બીજો આપણો જે સત્સંગ થઈ ગયો કે સત્સંગ ગતિ કથય કિમ ન કરોતિ ઉષામો, કે સત્સંગ જીવનમાં શું નહીં કરી શકે, બધું કરી શકે. જે ખરાબ માણસ હોય તેને સુધારી, ખરાબ વાણી હોય તેની મીઠી કરી શકે, ખરાબને સુધારી શકે. જેના જીવનમાં કડવાશ હોય તેના જીવનમાં મીઠાશ આવી શકે. જેની બુદ્ધિ જડ હોય એની બુદ્ધિ સુધરી શકે. જેનું મગજ ઠેકાણા નહીં હોય તે સત્સંગમાં બેહ્યા પછી ઠેકાણે આવી શકે. સત્સંગ માણસના જીવનની અંદર સુધારો લાવી શકે અને સુધારો લાવે જ છે એટલે જ આ દુનિયાની અંદર સત્સંગ થાય છે. દુનિયામાં સત્સંગનું મહત્વ છે. વગર સત્સંગે જીવનમાં કોઈ સુધારો નથી આવતો. એટલે શું ન કરી શકે, સત્સંગ જીવનમાં બધું જ કરી શકે. એ આપણે મચ્છરના પ્રગટીના દિવસના સત્સંગની આપણે વાત કરીએ. અને આજનો ત્રીજો વાત છે કે આજનો પણ આપણો સત્સંગ જ છે. તો સત્સંગ જીવનમાં શું આપે? બીનું સત્સંગ વિવેક ન હોય. જીવનમાં સત્સંગ વિવેક આવે. આજે આપણા બધાને છે ને વિવેકની જરૂર છે. વિવેકનો અર્થ એટલે બહુ ડાયા બની જવું નહીં. ડાયા લોકો બી વિવેકમાં નહીં. વિવેકનો અર્થ એટલે સારું શું અને ખરાબ શું એ નક્કી કરવું એ વિવેક. દૂધ અને પાણી મિક્સ હોય, તમને આપી દીધા, આ દૂધ પી જાય. આપણે પી જઈએ નથી કે આ દૂધ ને પાણીનું પાણી છૂટું કરીએ. વિવેક કોનામાં છે? હંસમાં. કે હંસને જ્યારે દૂધ અને પાણી ભેગું કરીને આપી દો, તેમાંથી પાણી જુદું કરે, દૂધ જુદું કરે, દૂધ પી લે અને પાણી છોડી દે. તો વિવેકનો સૌથી પહેલો અર્થ શું? વિવેક એટલે સારું શું અને ખરાબ શું થતું, તો એ તમને ખબર પડી. આ દુનિયામાં આપણે બધાને સારા સમજીએ, પણ ઘણા માણસો સારામાં પણ ખરાબ હોય. ચોખાની અંદર કાંકરા હોય. ચોખા છે ચડાવી દીધા, પીરસી દીધા, પણ કાંકરા આવે ત્યારે પેલો તરત કે બરાબર વળેલા નહીં લાગે, દાંડા બરાબર બળ કળેલા નહીં લાગે. આનું નામ શું છે? વિવેક. કે ચોખા છે ગુણ લાવ્યા અને બજારમાંથી ગુણ લાવીને તમે ચૂલા પર મૂકી દીધી, પણ વિવેક કચરો બહાર કાઢવાનો, ચોખામાંનો કચરો ઓળખવાનો અને કચરોમાંથી બહાર કાઢવાનો, આ વિવેક. એટલે શું ખરાબ છે અને શું સારું છે, જે ખરાબ છે તેને શોધીને બહાર કાઢી નાખવું અને જે સારું છે તેને ફેંકવાનું નથી, સારું છે તેને રાખી મૂકવું, આ વિવેક. એટલે વિવેકનો એક અર્થ એ છે ખરાબ ફેંકી દો ને સારું લઈ. વિવેકનો એક અર્થ એ છે કે જીવનની અંદર બધાની સાથે નમ્રતાથી વર્તો, જીવનની અંદર મર્યાદાનું પાલન કરો, એ વિવેક. કે આપણા પિતા હોય તો એને તમે કરીને જ બોલાવવાય. આજનો જમાનો બદલાઈ ગયો, પિતાને બી ડેડ કહેતા થઈ ગયા. આ કોણ છે? મારા ડેડ. એમ કે ડેડ એટલે ડેડ. એની મારો બાપ છે એમ કે તો જરા સારું લાગે. મારા પિતા કે એવું કહેતો તો બહુ સારું લાગે. મારો ડોહો કેમ કે તે બી વધારે સારું કહેતો. ડેડ છે. ડેડ એટલે ખાલી પૂછો તો ઊંધી જ લખે. અચ્છા, ડેડ એટલે મરી ગયો, એટલે જીવતા જીવત જ મારી નાખ્યો. તો આ અવિવેક. એટલે બોલવાનો બી વિવેક જોઈએ. તો આ બોલવાનો વિવેક, ચાલવાનો વિવેક, વર્તન કરવાનો વિવેક, સારું શું ખરાબ શું પકડી પાડવાનો વિવેક, આ વિવેક ક્યાંથી આવે? બીનું સત્સંગ વિવેક અને હોઈ. વિવેક એટલે એવી સમજ, એવી પ્રેક્ટિકલ સમજ કે જે એક વખત જીવનમાં આવી ગઈ, એ વિવેકવાન જે હોય ને તે જીવનની અંદર ભગવાન બને. બધા રાજા હતા, ક્ષત્રિય રાજા હજારો હતા, પણ રામમાં કંઈક અલગ હતું. એને બી બે હાથ હતા, એને બી બે હતા. કૃષ્ણ ભગવાન જેવી લીલા રામે કરી નથી. રામ તો માણસના જેવો માણસ જ હતો, બે હાથ અને બે પગ. પણ બીજા બધા કરતા વિવેક એનામાં વધારે હતો. લોકોને આદર આપવાની કળા એનામાં વધારે હતી. દરેક વર્ણના જેટલા પણ લોકો હતા એ બધાને સાથે રાખવાનું એ વિવેક રામની અંદર હતું. જાનવર આવ્યા, પશુ આવ્યા, પ્રાણી આવ્યા, બધાને સમજવાનો વિવેક એની અંદર. અને વિવેક કેવો? એ શત્રુની સામે જઈને પણ વિવેક. વિવેકથી શત્રુની સાથે લડાઈ કરે. એટલે વિવેક ને કરતા એમ લઈ લો કે ડિસિપ્લિન એવી એક મર્યાદા કે જેનાથી જીવન જીવાય. તો આ વિવેક ક્યાંથી આવે?
વિવેકથી માણસનું વ્યક્તિત્વ કહેવાય. એમ માણસ બધા વ્યક્તિ ખરા, પણ વ્યક્તિત્વ કોનું કહેવાય? જેનામાં વિવેક હોય. તો વિવેક ક્યાંથી આવે? બીજું સત્સંગ વિવેક નું હોય, કે સત્સંગ હોય તો વિવેક. ભજન, ભક્તિભાવ, કોઈ આધ્યાત્મિક વાંચન, કોઈ તત્વજ્ઞાનના પ્રવચન, આ બધા હોય તો એ સાંભળીને વિવેક આવે. અને એ સાંભળીને જે વિવેક, બીજું સત્સંગ વિવેક ન હોય. પણ સત્સંગ પાછો મળે ક્યાંથી? રામ કૃપા, બધું સુલભ મળે. સત્સંગ પાછો ભગવાનની કૃપા હોય તો મળે. આજે આપણે કેટલા બધાને કેવડાવ્યું, પણ કેટલાક કોણ આવ્યા? આ રામ કૃપા. અને આમાં ઘણા એવા છે કે જે આપણા સંપ્રદાય નથી તો પણ આવ્યા છે. આ બી રામ કૃપા. જે કેવડાયું ને જેમાંથી થોડા ઘણા આવી શકે રામ કૃપા, નથી આવ્યા તેના પર બી રામની કૃપા. હું તો એમ માનું બધા પર જ કૃપા. સારું કે નહીં આવ્યા, તો બેઠા બેઠા ઊંઘા કરતો તો મને થશે કે હું બોલું ને ઊંઘાવે કે કેમ. અને એક પેલો ઊંઘવાવાળો એક દેખાય ને એટલે એને જોઈને પાછો બીજો કરંટ ચાલુ થાય. તમે જોજો, બગાસા હોય ને પેલું એકને બગાસો આવે તો એને પેલાને જોઈને પેલાને આવે. એટલે બકાસુર એકબીજામાંથી પ્રવેશ કરે. એમાં નિંદ્રાસુર બી એવો જ છે. એમાં જો એકાદ જણા એમ જોકું મારતો હોય તો એને જોઈને પેલા બીજાને બી આવવા માંડે. અને ભૂલે જો કે જો એકને થાંભલો મળી ગયો તો એક આમ ખેપાય એટલે એની બાજુ ખેપાઈ જાય. કોઈ બી દિવસ આખા સત્સંગમાં એક જ ઊંઘતો નહીં, ઊંઘતા 8, 10, 15 હોય. એકને સિગરેટ પીવાની તલબ લાગી, એક ઊભો થયો એટલે પેલો જોઈ ગયા ઘીરો લાગે. પેલો તારે એટલે બરાબર એની બાજુમાં ગઈને ઊભો રહી જાય એટલે એ બી પીતો થઈ જાય. એકને જોઈને બીજો જાય, બીજા જોઈને ત્રીજો જાય. તો એ પણ કૃપા, આ પણ કૃપા. તો સત્સંગ મળે ક્યાંથી? રામ કૃપા. ભગવાનની કૃપા નહીં હોય તો સત્સંગ નહીં. રામ કૃપા. હવે કૃપા આવે ક્યાંથી? કૃપા આવે રામમાંથી, કૃપા આવે કૃષ્ણમાંથી, કૃપા આવે ગુરુમાંથી. એટલે રામ વગર તો કૃપા બી નહીં મળે. એટલે પહેલા કૃપા જ્યાંથી આવે એ રામ, એ કૃષ્ણ, તમારા ગુરુ, જે પંથમાં માનતા હોય તે નથી. તો કૃપા આપવા માટે ગુરુ બી જોઈએ ને. એટલે કૃપા આવે ત્યારે સત્સંગ આવે, સત્સંગ આવે તો વિવેક આવે, પણ કૃપા આપવા વાળો ગુરુ તો જોઈએ. હું અહીંયા આવું છું અને પધરામણી કરવાનો છું, સત્સંગમાં આવી જજો એ કહેવા વાળો તો હું જ નહીં. હું આવતે તો તમે ભેગા થતે, તમે ભેગા નહીં થતે તો અહીંયા સત્સંગ થતે. એટલે કૃપા જ્યાંથી આવે છે એ કૃપા રામની કૃપા છે. તો રામ જોઈએ એટલે રામ નામ તો તમારે બોલવું પડે. રામ નામ બોલવાથી પણ પાછું કામ નહીં થાય. રામ ક્યારે ખાલી નામ બોલવાથી નહીં આવે. રામને તમારે સમજવા પડે, એના સુધી પહોંચવું પડે, એને જાણવું પડે. એની સાથે તમારે તમારો વાઈફાઈ તમારે જોઈન્ટ રાખવો પડે. બાકી રામ નામથી બધું થાય. રામ તો બધી જગ્યાએ, ઘણી બધી જગ્યા પર આવે. કોઈ મરી જાય તો બી રામ રામ. તો અહીંયા એ મરી ગયાનું કામ નથી, પણ રામને તમારે સમજવો પડે. રામને સમજવો. તમે કોઈને લગ્નમાં બોલાવો ખાલી અને યાદ કરો એટલે આવી જાય. દેશમુખ ભાઈને બોલાવ્યો છે, દેશમુખ આવી જાય. તમે એને પત્રિકા આપવી પડે ને, ફોન કરવો પડે ને કે આવજો, એટલે એના સુધી તમારે જવું તો પડે. એટલે રામ કૃપા થાય, રામ નામ થાય, પણ રામ સુધી તમે પહોંચો તો પછી ત્યાંથી તમને કેમ મળે. એટલે એક વિવેક જો જીવનમાં લાવવો હોય તો એક વિવેકની પાછળ તમે જતા જાઓ તમારે સીધા પરમાત્મા જ્યાં છે તે ધામ સુધી તમારે પહોંચવું પડે. અને ધામ સુધી જ્યારે તમે પહોંચો, તમારો સેવા કરો, તમારી સેવા, તમારી ભક્તિ કરો, સેવા કરો, ધર્મને તમે બે બોલ તમારા જીવનના ધર્મમાં ઉતારો, ત્યારે જઈને જીવનની અંદર વિવેકની પ્રાપ્તિ આપણને થાય છે. સતસંગત બધો મંગલ ભૂલા, કે જ્યારે સત્સંગ જીવનમાં ઘટાઈ જાય ત્યારે જીવનની અંદર આનંદ થાય. સોય ફલ સબ સાધ ભૂલા, કે એ જે પ્રાપ્ત થાય તે ફળ. જીવનમાં વિવેક પ્રાપ્ત થઈ ગયો તો વિવેક ફળ, અને બાકી બધું સાધન. એટલે આપણે એમ કે ભગવાનની ભક્તિ કરતા આ મળી જાય તે મળી જાય એ સાધન છે. ગાડી નથી ગાડી આવી જાય એ સાધન, ઘર નથી ઘર થઈ જાય એ સાધન, એ ફૂલ એ સાધન. પણ ફળ કોને કહેવાય? કંઈ પણ તમે કરો ને તમારી અંદર વિવેક પ્રાપ્ત થાય.